હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે યુનિટ 6 સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 6ની સેકન્ડ શોર્ટ નોટ સમજીશું. રીડ 1ની શોર્ટ નોટનું નામ છે ધ ટ્રેપ ફોર વર્કર્સ અકોર્ડિંગ ટુ રાઇટર. ધ ટ્રેપ ફોર વર્કર્સ અકોર્ડિંગ ટુ રાઇટર, જેનો અર્થ થાય છે લેખિકાના મતે કામદારો માટે ફેલાવવામાં આવેલી જાળ. કઈ રીતે કામદારોને નેતાઓ, રાજકીય નેતાઓ કે સત્તાધીશો જે છે, માલિકો જે છે એમના, એ કઈ રીતે એમને પોતાની જાળમાં ફસાવી દે છે, એની ચર્ચા અહીંયા લેખિકાએ કરી છે. શોર્ટનોટના નીચે 6 પ્રશ્નો આપેલા છે. હું તમને અગાઉ પણ મેં સમજાવ્યું છે કે હું પ્રશ્નો ક્વેશ્ચન વાઇઝ સમજાવીશ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, અકોર્ડિંગ ટુ ઓથોરિટીઝ which would be the biggest misery for people. બરાબર, કઈ રીતે લોકો ફસાવે છે, રાજકીય નેતાઓ ફસાવે છે. તો પહેલો પ્રશ્ન છે, સત્તાધીશોના મતે, અકોર્ડિંગ ટુ ઓથોરિટીઝ એટલે સત્તાધીશોના મતે લોકો માટેનું, નાગરિકો માટેનું સૌથી મોટું દુઃખ કયું હશે? બરાબર, કઈ રીતે ફસાવશે એ માટે પહેલું દુઃખ બતાવશે એ લોકો. બીજો પ્રશ્ન છે, ફોર વિચ પર્પઝીસ the workers are wanted to be ready. કયા હેતુ માટે કામદારો પાસેથી તૈયારી રાખવાની ઈચ્છા દર્શાવવામાં આવે છે, અથવા કયા હેતુ માટે કામદારોને તૈયાર રહેવાનું કહેવામાં આવે છે. થર્ડ ક્વેશ્ચન છે, વાય the writer is afraid that the workers will again be fooled. Why the writer is afraid? Third question છે, why the writer is afraid that the workers will again be fooled. એટલે લેખિકાને એવો ડર શા માટે છે કે કામદારોને એકવાર ફરીથી મૂર્ખ બનાવવામાં આવશે. ફોર્થ ક્વેશ્ચન છે, who are the real enemies of workers and why. કામદારોના સાચા દુશ્મન કોણ છે અને શા માટે. પાંચમો પ્રશ્ન છે, વાય ધ રાઇટર ડઝ વર્કર્સ એઝ અ ચાઇલ્ડિશ એન્ડ સિલી. શા માટે લેખિકા એ કામદારોને બાળ માનસ ધરાવતા, એટલે બાળકો જેવા, બાલિશ અને મૂર્ખ કહીને સંબોધે છે. અને છઠ્ઠો પ્રશ્ન છે, અકોર્ડિંગ ટુ ઓથોરિટીઝ why workers must not protest against lower wages. સત્તાધીશોના મતે શા માટે કામદારોએ પોતાના ઓછા વેતન માટે, ઓછા પગાર માટે વિરોધ નહીં નોંધાવવો જોઈએ. બરાબર, આ 6 પ્રશ્નોનો જવાબ આપણે એક એક કરીને પ્રશ્ન સમજીશું. તો આપણો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે, અકોર્ડિંગ ટુ ઓથોરિટીઝ which would be the biggest misery for people. સત્તાધીશોના મતે લોકો માટે, નાગરિકો માટે સૌથી મોટું દુઃખ કયું હશે? તો સત્તાધીશો કઈ રીતે એમને જાળમાં ફસાવે છે કામદારોને, એ જુઓ. પહેલા પ્રશ્નનો જવાબ, તમારો પહેલો પ્રશ્નનો જવાબ અહીંયાથી શરૂ થાય. ફર્સ્ટ ક્વેશ્ચન, as far as authorities of the country believe. બરાબર, as far as authorities of the country believe, દેશના જે સત્તાધીશો છે એ દૂર દૂર સુધી એવું માને છે, the lower wages are not the real misery for the people. શું માનવું છે એમનું? કે જે ઓછું વેતન છે ને એ ખરેખર લોકોના દુઃખનું કારણ નથી. એમને ઓછો પગાર મળે છે, આ સાચું દુઃખનું કારણ નહીં હોવું જોઈએ, એ એમના દુઃખનું સાચું કારણ નથી. બટ if the destructor and winner German army enters their country with a symbol of victory, then it should be the biggest reason for the sorrow of people, as they would be unable to protect country. બરાબર, પણ ખરેખર સાચું કારણ કયું હોવું જોઈએ? તો જો વિનાશકારી, ડિસ્ટ્રક્ટર એટલે વિનાશકારી, અને વિજેતા જર્મન સેના જ્યારે એમના દેશમાં વિજયનું પ્રતીક લઈને પ્રવેશશે,
એટલે અમેરિકાને જીતી લેશે, એટલી મોટી સેના છે જર્મન સેના, બરાબર, અને એટલી તાકતવર છે કે અમેરિકાને જીતી જ લેશે, નેતાઓનું કહેવું છે. અને ત્યાર પછી એ લોકો જે દુઃખ આપશે, જે તકલીફો આપશે દેશને, તો એ ખરેખર લોકોના દુઃખનું સૌથી મોટું કારણ હોવું જોઈએ અને લોકોએ એનો જ વિરોધ કરવો જોઈએ, એટલે કે દુશ્મનોનો વિરોધ કરવો જોઈએ, બરાબર. દેશને બચાવવો જોઈએ પહેલાં, તો તમે બચશો, એવું નેતાઓનું કહેવું છે. તો આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ અહીંયા સુધી છે. ફર્સ્ટ ક્વેશ્ચન તમારો જે છે એનો આન્સર એઝ ફારથી લઈને પ્રોટેક્ટ કન્ટ્રી સુધી છે, બરાબર. કેટલા વાક્યો છે અંદર તમે જોયા? 2 જ વાક્ય છે. પહેલું વાક્ય છે એઝ ફાર એઝ ઓથોરિટીઝ ઓફ ધ કન્ટ્રી બિલીવ ધ લોઅર વેજીસ આર નોટ ધ રિયલ મિઝરી ફોર ધ પીપલ. સત્તાધીશોના મત મુજબ દેશના લોકોનું સાચું દુઃખ એ ઓછું વેતન નથી. બટ ઇફ ધ ડિસ્ટ્રક્ટર એન્ડ વિનર જર્મન આર્મી એન્ટર્સ ધેર કન્ટ્રી, પરંતુ જો શક્તિશાળી અને વિનાશકારી જર્મન સેના જો એમના દેશમાં પ્રવેશશે વિથ અ સિમ્બલ ઓફ વિક્ટરી, વિજયનું પ્રતીક લઈને જ્યારે આવશે, દેન ઇટ શુડ બી ધ બિગેસ્ટ રીઝન, તો ત્યારે સૌથી મોટું કારણ હશે ફોર ધ સોરો ઓફ પીપલ એઝ દે વુડ બી અનેબલ ટુ પ્રોટેક્ટ કન્ટ્રી. ત્યારે લોકોના દુઃખનું સૌથી મોટું કારણ હશે, કારણ કે તેઓ જર્મન સેના સામે પોતાના દેશનું રક્ષણ ત્યારે કરી શકશે નહીં. આ પહેલું પ્રશ્નનો જવાબ. ઓકે ફ્રેન્ડ્સ. બીજો પ્રશ્ન છે તમારો, ફોર વિચ પર્પઝ ધ વર્કર્સ આર વોન્ટેડ ટુ બી રેડી. કયા હેતુ માટે કામદારોને તૈયાર રહેવાનું કહેવામાં આવે છે? તો બીજા પ્રશ્નને સમજીએ આપણે. ધ વર્કર્સ આર વોન્ટેડ, અહીંયાથી તમારો બીજો પ્રશ્ન શરૂ થાય છે. સેકન્ડ આન્સર, ધ વર્કર્સ આર વોન્ટેડ ટુ બી રેડી ફોર ફાઇટિંગ ઓન ધ બેટલ ફ્રન્ટ. કામદારોને યુદ્ધભૂમિમાં લડવા માટે આગળ વધવાનું કહેવામાં આવે છે. ઓથોરિટીઝ વોન્ટ ધેમ ટુ ટેક ધ કન્ટ્રી ફ્લેગ, જોઈન ધ આર્મ ફોર્સિસ. સત્તાધીશો એવું માને છે કે આ કામદારોએ શું કરવું જોઈએ? તો કે સેનાનો ભાગ બનવો જોઈએ, રાષ્ટ્રધ્વજ હાથમાં લઈને સશસ્ત્ર સેનામાં જોડાવવું જોઈએ. વિંગ્સ એન્ડ ટુ ફાઇટ અ બેટલ ફોર ધ સેફટી એન્ડ લિબર્ટી ઓફ ધેર કન્ટ્રી. અને એમણે દેશની સ્વતંત્રતા અને સલામતી માટે દુશ્મનોની સામે લડવું જોઈએ, બરાબર. બીજા પ્રશ્નનો જવાબ, તમારો બીજો પ્રશ્ન હતો કે કયા હેતુ માટે લોકોએ તૈયાર રહેવું જોઈએ? તો સત્તાધીશો એવું માને છે ધ વર્કર્સ આર વોન્ટેડ ટુ બી રેડી, પ્રશ્નમાંથી જ લીધું છે આ જુઓ. ધ વર્કર્સ આર વોન્ટેડ ટુ બી રેડી તમારા સવાલમાં છે જ બીજા ક્વેશ્ચનમાં. પછી જોડવાનું છે ફોર ફાઇટિંગ ઓન ધ બેટલ ફ્રન્ટ, એમણે યુદ્ધભૂમિ પર લડવા તૈયાર રાખવાની છે. બીજું વાક્ય, ઓથોરિટીઝ વોન્ટ ધેમ, સત્તાધીશો એવું માને છે કે ટુ ટેક ધ કન્ટ્રી ફ્લેગ, તેમણે રાષ્ટ્રધ્વજ હાથમાં લેવો જોઈએ. જોઈન ધ આર્મ ફોર્સિસ વિંગ્સ, સશસ્ત્ર સેનાની જે અલગ અલગ પાંખો છે, નેવી, બરાબર, એવી જે અલગ અલગ પાંખો છે એનો ભાગ બનવો જોઈએ, એરફોર્સ, નેવી છે એનો. એન્ડ ટુ ફાઇટ બેટલ ફોર ધ સેફટી એન્ડ લિબર્ટી ઓફ ધેર કન્ટ્રી, અને પોતાના દેશની સ્વતંત્રતા અને સલામતી માટે લડવું જોઈએ. આના માટે એમણે તૈયાર રહેવું જોઈએ. તો અહીંયા સુધી તમારો સેકન્ડ આન્સર છે, બરાબર. અહીંયાથી જ આગળ ત્રીજો પ્રશ્ન તમારો જોડાશે. થર્ડ ક્વેશ્ચન ઉપર તમે જુઓ ધ્યાનથી. વાય ધ રાઇટર ઇઝ અફ્રેડ. વાય ધ રાઇટર ઇઝ અફ્રેડ, લેખિકાને શાનો ડર છે, શા માટે એ ગભરાય છે? ધેટ ધ વર્કર્સ વિલ અગેન બી ફૂલ્ડ. લેખિકાને એવો ડર શા માટે છે કે કામદારોને એકવાર ફરીથી મૂર્ખ બનાવવામાં આવશે, એમને મૂર્ખાઓ તરીકે ગણવામાં આવશે. તો તમારો ત્રીજો પ્રશ્ન અહીંયાથી શરૂ થાય છે, થર્ડ ક્વેશ્ચન, અકોર્ડિંગ ટુ થી, બરાબર. આ તમારો થર્ડ ક્વેશ્ચન છે. અકોર્ડિંગ ટુ ધ રાઇટર, એટલે કે આ પણ સવાલમાંથી લીધું જુઓ, ત્રીજા પ્રશ્નમાંથી. અકોર્ડિંગ ટુ ધ રાઇટર, લેખિકાના મત મુજબ, પીપલ આર ટ્રુલી વેરી ઇમોશનલ. દેશના જે નાગરિકો છે એ નાગરિકો એ ખરેખર ખૂબ જ લાગણીશીલ હોય છે. એન્ડ they think by emotions rather than mind when this type of propaganda is used on them.
જ્યારે આ પ્રકારનો પ્રચાર એમની ઉપર કરવામાં આવે છે ત્યારે લોકો શું કરે, નાગરિકો શું કરે, તો કે મગજથી વિચારવાની જગ્યાએ લાગણીથી વિચારે. બરાબર, મગજથી વિચારવાની જગ્યાએ, એટલે નિર્ણય શક્તિ યોગ્ય ન હોય ત્યારે તો મગજથી વિચારવાની જગ્યાએ લાગણીથી વિચારે છે. સો the writer is afraid that the workers will be fooled again by these sweet talks will stop their strike against injustice toward them. બરાબર, અહીંયા સુધી તમારો ત્રીજો પ્રશ્ન છે. તો લેખિકાને તેના કારણે લેખિકાને એવો ડર છે કે તેઓને ફરીથી આવી મીઠી વાતો, સ્વીટ ટોક્સ એટલે આવી મીઠી વાતોમાં એમને ફસાવીને એમની જે યુદ્ધ સામેની જે હડતાલો પાડે છે એ લોકો, એને અટકાવવામાં આવશે અને એમને યુદ્ધમાં જોડવામાં આવશે. બરાબર, ત્રીજો પ્રશ્ન ફરીથી એકવાર કહી દઉં છું. અકોર્ડિંગ ટુ ધ રાઇટર, લેખિકાના મત મુજબ, પીપલ આર ટ્રુલી વેરી ઇમોશનલ, લોકો ખૂબ જ લાગણીશીલ હોય છે. એન્ડ દે થિંક બાય ઇમોશન્સ રાધર દેન માઇન્ડ, તેઓ મગજને બદલે લાગણીથી વિચારે છે. વેન ધીસ ટાઈપ ઓફ પ્રોપેગેન્ડા, જ્યારે આ પ્રકારનો એમની ઉપર પ્રચાર કરવામાં આવે છે ત્યારે તેઓ દેશના નામે લાગણીથી વિચારે છે, મગજથી વિચારતા નથી. બરાબર, સો ધ રાઇટર ઇઝ અફ્રેડ, તેથી લેખિકાને એવો ડર છે, ધ વર્કર્સ વિલ બી ફૂલ્ડ અગેન. બરાબર, આટલું લખશો ને તો પણ ચાલશે કે કામદારોને ફરીથી એકવાર મૂર્ખ બનાવવામાં આવશે એમની આવી સ્વીટ ટોક્સ, બરાબર, મીઠી વાતોમાં ભેરવવામાં આવશે. એન્ડ વિલ સ્ટોપ ધેર સ્ટ્રાઇક, અને એમની જે અન્યાય પ્રત્યેની જે હડતાલ છે એને અટકાવવામાં આવશે. આ તમારો થર્ડ ક્વેશ્ચન થયો. હવે ફ્રેન્ડ્સ, ફોર્થ ક્વેશ્ચન છે આપણો. ફોર્થ ક્વેશ્ચન જુઓ. ક્વેશ્ચન છે, હુ આર the real enemies of workers and why? Who are the real enemies of workers and why? કામદારોનો સાચા દુશ્મન કોણ છે અને શા માટે? બરાબર, સાચા દુશ્મન કોણ છે અને શા માટે? તો અહીંયાથી તમારો ચોથો પ્રશ્ન શરૂ થાય. બરાબર, ફોર્થ ક્વેશ્ચન અહીંયાથી શરૂ થાય છે તમારો. ધ ઓથોરિટીઝ, પહેલાં તો હુ આર, તમને જે સવાલ છે ને, હુ આર ધ રિયલ એનિમીઝ ઓફ વર્કર્સ, તો ધ ઓથોરિટીઝ એન્ડ ધ માસ્ટર્સ ફોર whom ધ વર્કર્સ વર્ક આર ધ બિગેસ્ટ એનિમીઝ ઓફ ધેમ. પહેલા પ્રશ્નનો જવાબ, ધ ઓથોરિટીઝ એન્ડ ધ માસ્ટર્સ ફોર whom ધ વર્કર્સ વર્ક આર ધ બિગેસ્ટ એનિમીઝ ઓફ ધેમ. બરાબર, સત્તાધીશો અને જે માલિકો છે કે જેમના માટે આ કામદારો કામ કરે છે, સત્તાધીશો અને જે માલિકો છે કે જેમના માટે આ કામદારો કામ કરે છે, તેઓ જ કામદારોના સાચા દુશ્મન છે. એઝ they force a worker for around half a day's hard labor, જ્યારે એમને અડધા દિવસનું વેતન ચૂકવીને એમને સખત મજૂરી કરવામાં આવે છે. શા માટે એને દુશ્મન? એન્ડ વાયનો જવાબ આપે. એઝ they force worker for around half a day's hard labor, જ્યારે એમના અડધા દિવસ દરમિયાન પણ સખત મજૂરી કરવામાં આવે છે. and then give them insufficient wages, અને ત્યાર પછી એમને ખૂબ જ ઓછું વેતન, અપૂરતું વેતન ચૂકવવામાં આવે છે. સખત મજૂરી કરાવીને અપૂરતું વેતન ચૂકવવામાં આવે છે. બરાબર, અહીંયાથી ચોથો પ્રશ્ન છે, ધ માસ્ટર્સ એન્જોય ધ ફ્રૂટ્સ ઓફ પેઇન એન્ડ હાર્ડવર્ક, અને એમના જે માલિકો છે એ એમની સખત તકલીફો અને મહેનતથી જે ફળ મળે છે એ ફળનો આનંદ કોણ માને છે? તો કે માલિકો માને છે. વિચ દે ડીડ નોટ ઇવન ટેક પાર્ટ ઇન ટુ, કે જે કામમાં એમણે ભાગ પણ લીધો નથી. બરાબર, તો અહીંયા સુધી તમારો ચોથો પ્રશ્ન છે. બરાબર, અહીંયાથી શરૂ થાય છે, ધ ઓથોરિટીઝ એન્ડ ધ માસ્ટર્સ ફોર whom ધ વર્કર્સ વર્ક આર ધ બિગેસ્ટ એનિમીઝ ઓફ ધેમ, એઝ they force workers for around half a day's hard labor and then give them insufficient wages.
બરાબર. ધ માસ્ટર એન્જોય ધ ફ્રૂટ્સ ઓફ પેન એન્ડ હાર્ડ વર્ક ધોઝ વિચ દે ડીડ નોટ ઇવન ટેક પાર્ટ ઇન ટુ. 2 થી 3 વાક્યો છે ચોથા પ્રશ્નની અંદર પણ. હવે તમારો પાંચમો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ. પાંચમો પ્રશ્ન છે વાય ધ રાઇટર એડ્રેસ ડઝ વર્કર્સ એઝ ચાઇલ્ડિશ એન્ડ સિલી. શા માટે લેખિકાએ કામદારોને બાળ માણસ ધરાવતા અને મૂર્ખ જેવા કયા છે. બરાબર, એમને બાળ માણસ ધરાવતા અને મૂર્ખ જેવા કેમ કયા છે એ જોઈએ. બરાબર, તો પાંચમો પ્રશ્ન તમારો શરૂ થાય અહીંયાથી તમારો પાંચમો પ્રશ્ન શરૂ થાય. The writer addresses workers as childish and silly. લેખિકા કામદારોને બાળ માણસ ધરાવતા બાલિશ અને મૂર્ખ જેવા કહે છે. Because if their authorities will order them in an emotional way, જો એમના સત્તાધીશો એમને લાગણીશીલ બનાવીને લાગણીશીલ રસ્તે એમને હુકમ આપશે જ્યારે ટુ ફાઇટ ફોર કન્ટ્રી, દેશના નામે લડવાનું કહેશે, they will wear the army uniform themselves. તો આ નાગરિકો એટલા ભોળા છે, એટલા બાળ માણસ ધરાવતા છે કે તરત એમની વાતોમાં આવી જશે લાગણીશીલ થઈને અને તરત સેનાનો યુનિફોર્મ ગણવેશ એનો પહેરી લેશે જાતે જ. ટેક વેપન્સ ઇન ટુ હેન્ડ્સ એન્ડ વિલ બ્લાઇન્ડલી ગો ટુ ધ બેટલફિલ્ડ. હાથોમાં હથિયાર લઈ લેશે અને આંધળાની જેમ યુદ્ધભૂમિમાં કૂદી પડશે લડવા માટે. ટુ ડાય ફોર ધ રિયલ હિડન એનિમીઝ. અને કોના માટે મરી પરવારશે, કોના માટે શહીદ થશે? તો જે ખરેખર એમના દુશ્મન છે, એમના માલિકો, એમના માટે લડશે. બરાબર, અને એમના માટે મરી પણ જશે, એમને કોઈ લાભ થશે નહીં. બરાબર, બધો લાભ માલિકોને થવાનો છે. તો આ તમારો પાંચમા પ્રશ્નનો જવાબ છે. એકવાર પાછો સમજાવું છું. ધ રાઇટર એડ્રેસીસ, લેખિકા કામદારોને શું કહીને સંબોધન કરે છે? તો કે ચાઇલ્ડિશ એન્ડ સિલી. વાય? તો એનો જવાબ છે બીકોઝ ઇફ ધેર ઓથોરિટીઝ વિલ ઓર્ડર ધેમ, જો એમના સત્તાધીશો એમને હુકમ કરશે, ઇન એન ઇમોશનલ વે, લાગણીશીલ થઈને એમને હુકમ કરશે, ટુ ફાઇટ ફોર કન્ટ્રી, દેશના નામે લડવાનું કહેશે એમને, they will wear the army uniform themselves. તો તેઓ જાતે જ યુનિફોર્મ પહેરી લેશે. ટેક વેપન્સ ઇન ટુ હેન્ડ્સ, એમના હાથોમાં હથિયાર લઈ લેશે. એન્ડ વિલ બ્લાઇન્ડલી ગો ટુ ધ બેટલફિલ્ડ ટુ ડાય ફોર ધેર રિયલ હિડન એનિમીઝ. અને એમના જે સાચા દુશ્મનો છે, માલિકો જે છે એમના, એ જ એમના સાચા દુશ્મનો છે, તો એમના માટે આંધળા બનીને યુદ્ધભૂમિમાં કૂદી પડશે અને મરવા પણ તૈયાર થઈ જશે. બરાબર છે. અને નાવ તમારો લાસ્ટ 6 ક્વેશ્ચન, છઠ્ઠો પ્રશ્ન. અકોર્ડિંગ ટુ ઓથોરિટીઝ વાય વર્કર્સ મસ્ટ નોટ પ્રોટેસ્ટ અગેન્સ્ટ ધ લોઅર વેજીસ. સત્તાધીશોના મતે શા માટે કામદારોએ ઓછા વેતનની ફરિયાદ નહીં કરવી જોઈએ, એનો વિરોધ નહીં કરવો જોઈએ? સત્તાધીશો શું માને છે? તો ઓથોરિટીઝ થિંક દેટ, સત્તાધીશોને એવું માનવું છે, ધ મોસ્ટ ઓફ ધ ફ્લો મની એન્ડ અધર રિસોર્સિસ should be diverted towards the armed forces requirements in war period. સત્તાધીશોને એવું માનવું છે કે શા માટે ઓછા પગાર માટેની વિરોધ નહીં કરવો જોઈએ? કારણ કે દેશની અંદર પૈસાનો જે પ્રવાહ છે અને બાકીના જે સ્ત્રોત, અધર રિસોર્સિસ જે છે, એમને કઈ તરફ વાળવા જોઈએ? તો કે સેનાની જે જરૂરિયાત છે હથિયારો બનાવવા માટેની યુદ્ધ દરમિયાન, યુદ્ધના ગાળા દરમિયાન, તો એ શસ્ત્રોના ઉત્પાદનમાં ખર્ચ થવો જોઈએ. ત્યાં વધુ પૈસા રોકવા જોઈએ સત્તાધીશોએ, સરકારે. પગાર વધારવાની કોઈ જરૂર નથી. તો એની ફરિયાદ એટલા માટે એમણે કરવી જોઈએ નહીં. ડ્યુ ટુ ધીસ, આને કારણે, ઇટ ઇઝ એસેન્શિયલ ટુ રિડ્યુસ ધ વેજીસ. યુદ્ધ પાછળ ખર્ચ વધારે થતો હોય, શસ્ત્રોના ઉત્પાદનમાં ખર્ચ વધારે થતો હોય, અને એટલા માટે કામદારોનો પગાર ઘટાડવામાં આવે છે. ઓફ વર્કર્સ એન્ડ that is why they do not want workers to protest and go on strike. તેથી સત્તાધીશો માને છે કે દેશ માટે આ જરૂરી છે હથિયાર બનાવવું, તો માટે કામદારોએ પોતાની સગવડો કે પોતાના ઓછા વેતન માટેની હડતાલો પણ નહીં પાડવી જોઈએ કે એનો વિરોધ પણ કરવો જોઈએ નહીં. તો અહીંયાથી આટલો લાસ્ટ એ તમારો છઠ્ઠા પ્રશ્નનો જવાબ છે ફ્રેન્ડ્સ. બરાબર, તો અહીંયા આ તમારી સેકન્ડ શોર્ટ નોટ કમ્પ્લીટ. બરાબર, આગળ મેં તમને કહ્યું છે એ પ્રમાણે તમારે
શોર્ટ નોટનું હેડિંગ, ટાઇટલ એનું, 6 પ્રશ્નો, બરાબર, આટલું લખી દેવાનું છે. અને આફ્ટર દેટ ત્યાર પછી તમારે એને નોટબુકમાં લખીને મોડે કરી દેવાનું. વિડીયો જોઈને એને વાંચવાનો, દરેક પ્રશ્ન વાઇઝ, ક્વેશ્ચન વાઇઝ એને વાંચવાનો પ્રયત્ન કરજો અને મોડે કરવાનો પ્રયત્ન કરજો, બરાબર. આખી શોર્ટ નોટ એક સાથે નહીં જોતા. ભાષાંતર લખવાની જરૂર નથી, છતાં ભાષાંતર સાથે સેન્ડ કરીશ, બરાબર. ઓકે ફ્રેન્ડ્સ, બાય.